बोलो द्वारकाधीश की, ભારત માતા કે વંદે। આ શંખનાદ જે થયો છે એ ભારતીય જનતા પાર્ટીની 10,000 સીટનો શંખનાદ થયો છે મિત્રો। આજના આ જન સમર્થન ના સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના પ્રમુખ શ્રી વિનોદભાઈ, એવા જ જિલ્લાના પ્રભારી દિલીપભાઈ, આપણા લોક લાડેલા સાંસદ, મેં એમનું સવારે નામ પાડ્યું કે હજારા, એવા મહિલા સાંસદ બેન શ્રી પૂનમબેન, એવા જ સતત ખેડૂતોની ચિંતા જેના હૃદયમાં છે। અમે બધા કેબિનેટમાં સાથે બેઠા હોઈએ ત્યારે મુખ્યમંત્રી આગળ જ્યારે રજૂઆત કરવાની હોય, કેબિનેટની અંદર દરેક વિભાગની ચર્ચા થતી હોય, એટલે ખેડૂતોના જે પ્રશ્નો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હોય અને સૌથી જેનું લાંબુ વિવરણ ચાલે, એક એક પ્રશ્ન પર એમની ટિપ્પણી હોય, અને અમે લોકો એમનું નામ પાડ્યું હતું ખેડૂત નેતા, જેના હૃદયમાં સાચે જ ખેડૂતો માટેની ચિંતા છે, એવા જ આપણા પૂર્વ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। એમની એક વાત મને યાદ આવે છે કે જ્યારે એમને એટેક આવ્યો ને હું દવાખાને સમાચાર લેવા ગયો, પૂનમબેન, હું રાજકોટ હતો, હું મુખ્યમંત્રી શ્રી, અને દવાખાને લેવા સમાચાર લેવા, ત્યારે વિધાનસભા પાર્લામેન્ટ એટલે વિધાનસભા ચાલુ હતી, એટલે દવાખાને ગયો ત્યારે બીમાર હતા છતાંય પેલા પીએને કે થોડા અનકોન્શિયસ હતા કે તું મને તૈયાર કર, ઊભો કર, મારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી છે। તમે પરિકલ્પના વિચારો કે જે માણસ બીમાર હોય, ઓક્સિજન લગાવેલો હોય, છતાંય હું ગયો એટલે મને કે તૈયાર કર, મારે જગદીશભાઈ જોડે જવું છે, મારે પ્રશ્નોત્તરી છે આજે। એટલે મેં કીધું ચિંતા ના કરતા, તમારી પ્રશ્નોત્તરી આજે કુંવરજીભાઈ લેવાના છે, તમે આરામ કરો એમ। એટલે માણસ સૂતા સૂતા પણ બીમારીની હાલતમાં પણ જે એટલું બધું વિચારી શકે, એની પરિકલ્પના કરી શકે કે એનું કેટલું દિલ લોકો સાથે લાગેલું હશે। એવા જે બીજા સાથી ધારાસભ્ય મેઘજીભાઈ, પ્રદેશમાં મારી સાથે ટીમમાં મંત્રી શ્રી આશાબેન, કિસાન મોરચાના અધ્યક્ષ, હમણાં જ કે ખાટલા બેઠક કરીને આવ્યા એવા હિરેનભાઈ હિરભરા, પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ, પૂર્વ મંત્રી જેની સાથે મારે આમ ખૂબ મિત્રતા રહી છે, આમ વડીલ છે પણ એવા ચીમનભાઈ સાપરિયા, જેની જોડે મારે દર મંગળવારે એસટીના ડિરેક્ટર હતા ત્યારે દર મંગળવારે જેની સાથે ચા નાસ્તો કરવાનો એક સંબંધ હતો, એવા રમેશભાઈ મુગરા, શ્રી બિજરાજસિંહજી, પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ, તમામ મહામંત્રીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના બૂથના પ્રમુખશ્રી, સૌ કાર્યકર્તા મિત્રો, ભાઈઓ તથા બહેનો। હમણાં પૂનમબેન કહેતા હતા કે સવારે સાહેબે પ્રેસ લીધી, હું 16, 17, 18 બેન કે હું દિલ્હી જવાની છું અને બહેનો માટે ખૂબ મોટું આખા દેશની અંદર 33% અનામતનું એક બિલ આખું પસાર થશે, પણ એમાં બેન કોમ્પિટિશન વધવાની છે, હા કે ના? એટલે કોમ્પિટિશન બધી જગ્યાએ વધશે। મારી વાતમાં સમજણ પડે છે ને બહેનોને? ભાઈઓને પડીક ના પડી ખબર નથી પડતી મને। અત્યારે જેમ આ બાજુ ભાઈઓ બેઠા છે, આ બાજુ બહેનો બેઠા, ભાઈઓ બેઠા છે, એમ આવતી વખતે આ બેન બિલ પાસ કરીને આવે મોદી સાહેબની અધ્યક્ષતામાં, જ્યાં બામ નકરી બહેનો હશે, અને અહીંયા મંચ ઉપર એટલી જ બહેનો હશે ભાજી। એટલે આવનારા દિવસો બહેનોનો છે જમાનો ભાઈ, આ માનવું માની લેજો। એટલે આજથી જ નક્કી કરી લો કે ઘેર જે શાક બનાવ્યું હોય છાના માના ખાઈ લેવું। મીડિયાના મિત્રો નથી ને, ઘરના છે।
ભાઈ તો ઘેર તો બધાને ઘેર હરખું જ હોય હવે એમ નહીં, બધાને ઘેર હરખું જ હોય હવે એમ, મારું ઘર કે તમારું ઘર આખું છું ભાઈ, એ તો બધાને ઘેર હરખું જ હોય એમ. જામ રાવળની આ ભૂમિ, જામ રણજીત સાહેબની આ શૌર્યની ભૂમિ મિત્રો, અને અહીંયા આવવાનું એક સૌભાગ્ય છે એમ. આવતા વહેતા જ આશાપુરા માતાના દર્શન કર્યા, સવારે દ્વારકા હતું ત્યાં પણ જવાનું થયું. આજે 14 એપ્રિલ એટલે ભારતના બંધારણના શિલ્પી, ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જન્મ જયંતિ, તેમના ચરણોમાં સવારે આવતા વેત પુષ્પાંજલિ કરી, ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરી. મિત્રો આજે એવું કહેવાય કે જામનગર એક ગ્લોબલ એટલે વિશ્વના નકશા ઉપર છે, અને આપણને બધાને ગર્વ થાય. હું આવતા પ્રમુખ સાહેબને પૂછતો હતો કે આ જામનગર શહેર અને જામનગર ગ્રામ્યમાં લઈ તો જાઓ છો પણ ક્યાંય ફરક દેખાતો નથી એમ. એટલે મને કે સાહેબ, જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની અધ્યક્ષતાની અંદર જે રીતે વિકાસ થયો છે જામનગરનો, કદાચ 15-20 વર્ષ પહેલાં કોઈક જામનગર આવ્યું હોય તો અચૂકથી આજે ભૂલું પડી જાય કે હું ખરેખર જામનગરની અંદર છું કે નહીં. આજે એવું કહેવાય કે મિત્રો એક ગ્લોબલ હબ ઓફ એનર્જી આજે જામનગર બન્યું છે. જામનગરની અંદર એક રોજગારીની તકોથી લઈ, બેને હમણાં વાત કરી એમ કે ભાઈ આયુર્વેદિક સેન્ટર આખું WHO દ્વારા જે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, આ બધી ઐતિહાસિક બાબતો છે એમ કે ઇતિહાસના પન્નાઓ પર લખાયેલી કેટલીય બાબતો છે, અને આપણને બધાને ગર્વ થાય મિત્રો કે આપણા ગુજરાતની અંદર જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યાં વિકાસની કેડી કંડારી હતી, આ વિકાસની કેડી એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મિત્રો આ જ વિકાસની કેડીને આગળ લઈ જઈ રહ્યા છે. પહેલા એવું હતું કે ખાલી બાંધણી જ વખણાતી હતી જામનગરની, અને બાંધણી એ ગુજરાત પૂરતી સીમિત હતી, પણ આજે આ બાંધણી એ મિત્રો એક્સપોર્ટ પણ થાય છે. અને એવી જ રીતે આજે દુનિયાનું સૌથી મોટું ઓઇલ રિફાઇનરીનું કેન્દ્ર એ મિત્રો જામનગરમાં બન્યું છે. આવતા જોયું કે ભાઈ નાયરા હોય, એસઆર હોય, આપણી રિલાયન્સ હોય, બહાર કેટલીય ટ્રકો લાગેલી હોય, અને કંપનીની અંદરથી કેટલાય કામદારો અવર જવર કરતા હોય, ત્યારે મને વિચાર આવે કે આ કોંગ્રેસના મિત્રોને બિલકુલ વિચાર આવતો નહીં હોય કે જે ખાલી મોટી મોટી ગપ્પાઓ મારતા હોય છે કે રોજગારી નથી, રોજગારી નથી, રોજગારી નથી. આજે ગુજરાતનું એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ડેવલપમેન્ટ ના થયું હોય. જામનગરમાં આવો, તમે દ્વારિકામાં જાઓ, ગાંધીધામ કચ્છ, મિત્રો કચ્છમાં ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું કે ભૂકંપ પછી કચ્છની આ સ્થિતિ હશે, અને ત્યારે લોકો કહેતા હતા કચ્છને કે કચ્છ ક્યારેય બેઠું નહીં થાય. જે લોકો કદાચ અહીંયા કેટલાય કાર્યકર્તા એવા હશે રમેશભાઈ કે જેણે કચ્છના ભૂકંપમાં આપણા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચીમનભાઈ આપણે બધા ત્યાં આગળ સેવા કરવા ગયા હતા, અને જે પરિસ્થિતિ જે કચ્છની જોઈ હતી ત્યારે કદાચ કોઈને પરિકલ્પના ના આવે કે કચ્છ આ રીતે ફરીથી બેઠું થશે. અને ત્યારે એ વખતનો હિસાબ અને સરવાળો મારું તો કચ્છમાં કદાચ એ વખતે હાર્ડલી 1000-1500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં હશે. નાની મોટી ક્યાંક ઇન્ડસ્ટ્રીઝ હશે છૂટી છવાઈ, કારણ કે કંડલા પોર્ટના કારણે જે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એ જ. અને જ્યારે મોદી સાહેબે સંકલ્પ લીધો, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા કે મારે કચ્છને બેઠું કરવું છે, એમનો આ દ્રઢ સંકલ્પ, અને મિત્રો 2003ની અંદર એ ગુજરાતમાં વાઇબ્રન્ટની જે શરૂઆત થઈ ત્યાંથી લઈને આજ દિન સુધી એ ગુજરાતના દરેક જિલ્લાની અંદર જે મિત્રો વિકાસ જોઈ રહ્યા છે, વિકાસની કેડી કંડારવાનું કામ કર્યું હોય તો યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે. અને આ વિકાસની કેડીને, આ વિકાસ જોયા પછી માત્ર ગુજરાત નહીં પણ દેશની અંદર એક માંગ ઉઠી,
140 કરોડ ભારતીયોને આશા જાગી કે કોઈ એક રાજ્યની અંદર એક મુખ્યમંત્રી છે કે જેણે આ રીતે પોતાના રાજ્યનો વિકાસ કર્યો છે. મિત્રો, અલગ અલગ રાજ્યોમાં જ્યારે ચૂંટણી પ્રચારમાં જઈએ ત્યારે ખ્યાલ આવે કે મોદી સાહેબની જે છબી મને આજે બરોબર આ છે. ઉત્તર પ્રદેશના એક ઇલેક્શનમાં ગયો એટલે ગામડાના પ્રચારની અંદર એક વડીલ મારો હાથ પકડી ચિમનભાઈ એમના ઘરે લઈ ગયા. ત્યાં ગામના ગાંધરે ત્યાં આખી સભા ચાલતી હતી. મેં મારી નજરે જોયેલું છે કે વડીલ પોતાના ભગવાનના મંદિરની બાજુમાં મોદી સાહેબના ફોટાને આને આરતી ઉતારતા હતા. એટલે ગામડે ગામડે આ રીતે માન્ય મોદી સાહેબને લોકો ભગવાનની જેમ પૂજી રહ્યા છે. એનું એકમાત્ર કારણ છે કે એમણે જે રીતે વિકાસ કર્યો છે અને વિકાસની કેડી કંડારી છે. મિત્રો, આજે આપણે બધા જ્યારે વિશ્વની ફલક ઉપર જઈએ, વિદેશમાં જઈએ, ત્યારે આપણું બધાનું છાતી ગદગદ ફૂલી જાય એટલા પ્રમાણમાં સન્માન આપવાનું કામ કર્યું તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. આજે ગમે તેટલા યુદ્ધ ચાલતા હોય, એ યુદ્ધની સ્થિતિની અંદર પણ એ ભારતનો ફ્લેગ લઈ અને આપણા યુવાનો, વિદ્યાર્થીઓ બે ઇદાદત એ ભારતનો ફ્લેગ લઈને નીકળેલા યુદ્ધની સ્થિતિમાં પણ યુદ્ધ ઊભું રહી જાય. એ સ્થિતિમાં આપણા યુવાનો સહી સલામત પાછા આવતા હોય તો મિત્રો મોદી સાહેબના શાસનમાં જ શક્ય છે. હમણાં હું બેનને આવીને વાત કરતો હતો કે બેન, આપણે બપોરે બંને જણા દ્વારકામાં હતા. દ્વારકાની અંદર લગભગ 3:30 વાગ્યાની આસપાસ આ જ પ્રકારની કાર્યકર્તાની અમારી જન સમર્થન યાત્રા હતી. બેનને કીધું, બેન અહીંયા બેઠા તે કેટલો સરસ સાંજે પવન આવે છે. અને આનાથી ટોટલી વિપરીત પરિસ્થિતિ એ દ્વારિકામાં હતી. પણ મિત્રો, મને મારા દેવ દુર્લભ કાર્યકર્તાનો મને વંદન કરવાનું મન એટલા માટે થાય કે હું બોલ્યા, બેન બોલ્યા, પબુવા માણેક બોલ્યા, એક કાર્યકર્તા ખરા તડકે 40-42 ડિગ્રીની અંદર એક કાર્યકર્તા ઊભો થયો નથી. આ કાર્યકર્તાની ભરોસે આખું ગુજરાત જીતવા નીકળ્યા છે. મિત્રો, આ કાર્યકર્તાના ભરોસે ગુજરાતના 50,000 બૂથ પર ચૂંટણી લડવા નીકળ્યા છીએ. મને મીડિયાના મિત્રોએ પૂછ્યું, હમણાં અહીંયા મીડિયાના મિત્રો હાજર છે, કે સાહેબ કેટલી સીટો પર તમે વિજય પ્રાપ્ત કરશો? મેં કીધું, આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ 10,000 કરતા વધારે ઉમેદવારો આ કમળનું પ્રતીક લઈ અને નીચે ઉતર્યા છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય એવો નહીં છે. એવા લોકો છે કોંગ્રેસમાં, તમે બધાએ જોયા હશે. અત્યારે નાના મોટા બીજા પાર્ટીવાળા નીકળી ગયા હશે અને કોંગ્રેસના લોકોને તમે જોયા હશે કે ચૂંટણી આવે ત્યારે દેખાય, ચૂંટણી પતી જાય એટલે પાછા ઉડી જાય. આ જ પરિસ્થિતિના કારણે આજે કોંગ્રેસનો કિલ્લો અને ગઢ એ મિત્રો ખરી પડ્યો છે. અને મને ગર્વ છે તમારા બધા ઉપર કે ખરા તાપની અંદર 42 ડિગ્રી ગરમીની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથની અંદર કામ કરતો જોવા મળે છે. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણીઓ ત્યારે નહીં, 365 દિવસ સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા, સેવા સમર્પણના ભાવથી આ કાર્યકર્તા કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ હોય, રાજ્ય સરકારની યોજનાઓ હોય, પોતાના ધારાસભ્ય કરેલા વિકાસના કામો, સંસદ સભ્ય કરેલા વિકાસના કામો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ વિકાસના કામોની વાત લઈ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો છે. અને મિત્રો, તમારા ભરોસે મેં મીડિયાના મિત્રોને કીધું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે 10,000 કમળ લઈને ઉતર્યા છે નીચે. એ 50,000 બૂથોની અંદર ચૂંટણી લડી રહ્યો છે. માત્ર એક બૂથ નહીં, બે બૂથ નહીં. મેં હમણાં જ પ્રમુખ સાહેબને પૂછ્યું કે આપણા જામનગર જિલ્લાના કેટલા બૂથો છે? 762 કીધા ને સાહેબ તમે મને? 763 બૂથ, 164 ઉમેદવાર, એમાં 3 તો બિનહરીફ થયા. હમણાં મહામંત્રી શ્રી કહેતા હતા કે ગુજરાતની અંદર હાર ભાળી ગયેલા કોંગ્રેસના કેટલાય ઉમેદવારોએ
300 કરતા વધુ જગ્યાએ મિત્રો આપણે બિનહરીફ થયા છે, 300 કરતા વધુ જગ્યાએ. અને તમારા ભરોસે મને એટલો આનંદ અને ગર્વ છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, અન્ય પાર્ટી હાર ભાળી ગઈ છે. પોતાના ઉમેદવારોને જેમ આપણે તિજોરીમાં રૂપિયા મૂકીએ એવી રીતે તિજોરીની અંદર ઉમેદવારો હંતાડવા માંડ્યા છે. એ ક્યાંક આ ઉમેદવાર છટકી ગયો અને રાજીનામું આપી આવશો તો, ક્યાંક આ ઉમેદવાર છૂટકી ગયો અને ફોર્મ પાછું ખેંચી આવશો તો. આજે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. 5 રાજ્યોમાં દેશમાં ઇલેક્શન ચાલે છે. જે રીતે માનનીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જે રીતે પ્રવાસ ખેડી રહ્યા છે અને જે રીતે પશ્ચિમ બંગાળ હોય કે કેરળમાં હોય કે આસામની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જે પ્રખર મહેનત કરી રહ્યો છે, એ જ પ્રમાણે ગુજરાતના 50,000 બૂથની અંદર કચ્છ હોય, ડાંગ હોય, તાપી હોય, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, ગોધરા હોય કે જામનગર હોય, એ દરેક બૂથની અંદર આખા રાજ્યમાં મારો પ્રવાસ ચાલી રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રવાસ ચાલી રહ્યો છે. દરેક કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. જ્યાં અહીંયા માર્યું છે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, આ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મિત્રો આગળ વધી રહ્યો છે. મારે અહીંયા બેઠેલા લોકોને પૂછવું છે, મારા મિત્રોને પૂછવું છે કે કદાચ તમે નીચે જશો અને પ્રજા વચ્ચે જાઓ ત્યારે પૂછવું છે કે કઈ વાત સાથે તમે પ્રજાને વાત મૂકશો કે ભાજપને વોટ શેના માટે. તો તમારી પાસે કહેવા માટે શું ભાતું છે મારે જાણવું છે. આજે મને કીધું કે બધા સાહેબ બધા આપણા કાર્યકર્તા છે, તો મારે તમારી પાસેથી જાણવું છે કે તમારી પાસે એવું શું ભાતું છે, એવું શું રામબાણ છે કે છેલ્લા 30 વર્ષથી એ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર મોર મારે છે. છેલ્લા 3 ટર્મથી 15 વર્ષથી એ દેશની 140 કરોડ જનતા એ ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ આપે છે. મારે તમારા બધા પાસેથી જાણવું છે કે એવી તો શું તમારી પાસે ચાવી છે કે નીચે ભારતીય જનતા પાર્ટીને 6.5 કરોડ જનતા એ સતત ચૂંટી રહી છે. મિત્રો શું કહો છો ભાઈ? માઇક આપો નીચે. ભાજપ સરકાર આવી પછી વણથંભો વિકાસ સતત ચાલુ જ છે ને અત્યારે ચાલુ જ છે. રોડ, રસ્તા, દવાખાના, હોસ્પિટલો, હાઈસ્કૂલો, અભ્યાસ એ બધામાં સતત વિકાસ ચાલુ જ છે. પાછળ માઇક આપજો ભાઈ. આયુષ્યમાન કાર્ડ, સરસ. પછી ગરીબોને મફત અનાજ, પછી નર્મદા દ્વારા સરદાર સરોવર દ્વારા સરદાર પટેલ સાહેબે જોયેલું સપનું, આ સપનું પૂરું કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જો સરદાર સરોવર ના પૂર્ણ થયો હોત, એકમાત્ર મુખ્યમંત્રી એવા હતા કે સરદાર સરોવર ડેમની હાઈટ વધારવા માટે, સરદાર સરોવરના દરવાજા લગાવવા માટે ઉપવાસ પર ઉતરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સરદાર સરોવર પૂર્ણ થતાની સાથે જ જ્યારે દિલ્હી ગયા વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની અંદર 75,000 કિલોમીટરનું આપણી કેવડિયા સરદાર સરોવરની કેનાલનું નેટવર્ક છે. મોટી કેનાલ, માઇનોર કેનાલ, સબ કેનાલ થઈ 75,000 કિલોમીટર લાંબી કેનાલ છે. કદાચ કોંગ્રેસના મિત્રો કદાચ આજે એમને યાદ નહીં હોય, નવા જુવાનીઓને યાદ નહીં હોય કે કોંગ્રેસના વખતની અંદર સાબરમતીથી ગાંધીનગરથી કોંગ્રેસના નેતાઓ ઝંડી આપે, ટ્રેન ઉપડે, એ ટ્રેનમાં પેસેન્જરો નહીં પણ ટ્રેનમાં પાણી હતું. રાજકોટ ને સૌરાષ્ટ્ર સુધી મિત્રો પીવાનું પાણી પહોંચતું હતું. આ સ્થિતિમાંથી બહાર લાવવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો
કદાચ જામનગરની મારી માતાઓ બહેનો બેઠી છે, મારે પૂછવું છે આમાંથી કેટલી બહેનો એવી હતી કે આજથી 20-25 વર્ષ પહેલા માથે બેડામાં પાણી લઈ આવતી હતી? કેટલી બહેનો એવી છે કે જેણે માથે બેડા ઉચકેલા હોય? એ સ્થિતિ તમે ને મેં જોઈ છે. આપણા ગુજરાતમાં એ સ્થિતિ જોઈ છે કે 4-4 બેડા ઉચકી 1-2 કિલોમીટર સુધી પાણી માથે બેડા લેવા જવું પડતું હતું. તમે હું નાના હતા ત્યારે કૂવામાં પાણી ખેંચવા જવું પડતું હતું. એક સમય હતો મિત્રો, અને આજે આ જે પરિસ્થિતિ આખા દેશની બદલાણી છે, ચકલી ખોલો ને પાણી આવે, આ પરિસ્થિતિ માત્ર ગુજરાતમાં નહીં પણ દેશના 140 કરોડ લોકો સુધી એ નળ ખોલો ને ઘર સે નલ સે જલ પાણી આવે, આ સ્થિતિ બદલવાનું કામ એ કર્યું તો ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની સરકારે મિત્રો કર્યું છે. બીજું કોણ કહેશે બહેનોમાં? બહેનોમાં કોણ કહેશે મને? બોલો બેન. ભાઈ બેન ને માઇક આપ. હા બોલો બેન. સૌ પહેલા તો શિક્ષણની વાત કરીશ કે આપણા નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણમાં છે એ માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે, અને જે ભગવદ્ ગીતાનો છે એને સમાવેશ કરવામાં આવ્યો. તો ડિજિટલ શિક્ષણ અને ભગવદ્ ગીતાના શિક્ષણ દ્વારા જો વિદ્યાર્થીનો વિકાસ કરવામાં આવે તો આ દેશનો સર્વાંગી વિકાસ થાય ને થાય જ. ત્યાર પછી જોઈએ તો કે ગ્રામીણ સમૂહ, તો કે ગ્રામીણ સમૂહને આધુનિક રસ્તાઓ વડે જોડીને અને એક આખા આધુનિક ભારતનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યાર પછી જોઈએ ઘરે ઘરે નળની સુવિધા પહોંચાડવામાં આવી. ત્યાર પછી જોઈએ તો કે દીકરીઓના શિક્ષણ માટે વિવિધ યોજનાઓ. આજે દીકરીઓના શિક્ષણ દ્વારા એક દીકરી છે એ ભણતી થઈ છે. સ્ત્રીઓ અને પુરુષોને અસમાનતા હતી એને ઘટાડવામાં આવી. ત્યાર પછી જોઈએ કે આપણે વિવિધ નરેન્દ્ર મોદી દ્વારા છે વિવિધ દેશોમાં તેનું તમારા કોમ્પિટિટર થઈ ગયા છે. વિવિધ દેશોમાં જઈ અને તેની ટેકનોલોજીનો નિરીક્ષણ કરી અને આપણા દેશમાં છે એનો વિવિધ ટેકનોલોજીનો વિકાસ કર્યો છે. અસ્તુ. ભાઈ અહીંયા પાછળ આગળ બેનને આપજો. એક સ્ત્રી તરીકે વાત કરું ને તો જે યોજનાઓ સરકારશ્રી તરફથી બહેનો અને દીકરીઓને મળે છે ને, હું એની વાત કરીશ. સૌપ્રથમ તો ડિલિવરી ટાણે જ્યારે એક સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય તેની પહેલી ડિલિવરીના જે 5,000 રૂપિયા હતા એ વધારીને અત્યારે 12,000 કરવામાં આવ્યા છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. સુકન્યા યોજના, વાલી દીકરી યોજના, આરટીઈના ફોર્મ, દીકરીને ફ્રી એજ્યુકેશન, લાંબા ગાળે જો દીકરી એક સ્કૂલે ન જઈ શકતી હોય તો સાયકલની સુવિધા, આગળ ભણવા માટે બસમાં ટિકિટ, પૈણે તો કુંવારબાઈનું મામેરું, વળી પાછું ડિલિવરીનો ટાઈમ આવ્યો અને 108 મેટર્નરી લીવ, ખિલખિલાહટ, બધું ઘર આંગણે છે. બેડા ભરીને પાણી ભરવા તો હવે જવું નથી પડતું. અને જેમ અત્યારે બેન કહે છે કે અમે 16 થી 18માં અમને એક નવી ગિફ્ટ આપવા જઈ રહ્યા છો આપ, તો જ્યાં 50% હતું ત્યાં હવે 33% મળે છે. એ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બેન, કોઈ પણ દીકરી પ્રેગ્નેન્ટ થાય ત્યાંથી લઈ બાળકથી લઈ ગર્ભમાં રહેતું બાળકથી લઈ અને માના બંનેની ચિંતા એ આ ગુજરાત સરકાર કરી રહી છે. વાત સાચી ને? એકદમ સાચી. અને ખાલી એક વાત કે કોઈ સમય એવો હોય કે બેનના નસીબ ક્યાંક ઓછા હોય અને નાની ઉંમરે એ વિધવા થાય છે તો એને પુનઃલગ્ન થાય તો ત્યારે પણ સરકારશ્રી તરફથી 50,000ની સહાય આપવામાં આવે છે. એ બદલ પણ હું સરકારશ્રીનો આભાર માનું છું. થેન્ક યુ. હવે આમાં મારે કશું કહેવાનું રહ્યું? બધું આવી ગયું ને? જેટલું બોલ્યા છો તમે લોકો બોલ્યા છો, તમને વિકાસની ખબર છે ને, એટલા માટે જ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગુજરાતમાં શાસન કરી રહી છે. અને એટલા માટે જ કોંગ્રેસનો કાળો પંજો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એના ગુજરાતની જનતાએ એ કોંગ્રેસનો કાળો પંજો ગુજરાત સરકારની તિજોરી ઉપર નથી પડવા દીધો. મિત્રો, ગામડાની વાસ્તવિકતા અને પરિસ્થિતિ પરિચિત આપણા માન્ય એ વખત તત્કાલીન મુખ્યમંત્રી, આ એક એવા પહેલા મુખ્યમંત્રી જેણે દીકરીને બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે દીકરીને આંગળી પકડીને સ્કૂલે મૂકવા જવાનું કામ કર્યું. નાની દીકરીઓને આંગળી પકડી સ્કૂલે મૂકવા જાય, આવો દેશમાં પહેલું રાજ્ય હતું ગુજરાત રાજ્ય. મિત્રો, જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. ત્યારે હું એમ કહું કે અંત્યોદયનો વિચાર, એકાત્મ માનવવાદ, રમેશભાઈ, અન્નદાતાનું ધ્યાન રાખવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ,
અહીંયા જેટલા પણ ખેડૂતો બેઠા છે મારે પૂછવું છે એ કોંગ્રેસના નેતાઓ પૂછ્યો કે તમે 60 વર્ષ સુધી રાજ કર્યું, તમે ગુજરાતના ખેડૂતોનું કે ભારતના ખેડૂતોનું શું ધ્યાન રાખ્યું? પૂછજો કે કિસાન સૂર્યોદય યોજના એ કોણ લાવ્યું? પ્રાકૃતિક ખેતીની ચિંતા કોણ કરે છે? આજે 16 લાખ કરતા વધારે ખેડૂતો એ માઇક્રો ઇરિગેશન પદ્ધતિથી જોડાયા છે. આજે ખેડૂતોને 1 લાખની સબસિડી એ ટ્રેક્ટર લાવવાની ખરીદી પણ કોણ આપી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. અત્યારે પંજાબના કેટલાક લોકો અહીંયા આવે છે, ખબર છે ને આવે છે? આ ખબર છે? જુઓ છો આમ મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો ને? કોણ આવે છે બેન? પંજાબ વાળા આવે છે. ભાઈ તમે પંજાબમાં રહો ને, ગુજરાતમાં કાંઈ કામ નથી. અને સેના માટે પણ તમારા પંજાબના ખેડૂતો, રાઘવજીભાઈ, તમે લાઠીચાર્જ કરો છો. પંજાબના ખેડૂતોને તમે ટેકાના ભાવ નથી આપતા. પંજાબના ખેડૂતો રોક અકળ કરે છે. પંજાબના ખેડૂતોના પૈસે તમે ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં રાજકારણ કરવા જાઓ છો. ગુજરાતના ખેડૂતોને તમે હમણાં રાઘવજીભાઈ કીધું એમ 10,000 કરોડની અતિવૃષ્ટિમાં સહાય કરી, એ ઓછું પડતું છતાંય ખેડૂતોની મગફળીને ચણા ટેકાની ખરીદીથી 15,000 કરોડ રૂપિયાની આ ખરીદી, ઐતિહાસિક ખરીદી કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, મારે પૂછવું એક દિવસ લાલ કિલ્લા પરથી એવું કહે છે કે મારે ભારતના તમામ ઘરની અંદર આ શૌચાલયની સુવિધા કરવી છે. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમ લોકોને પૂછવું છે, 1 મિનિટ માટે પણ આંખ બંધ કરી જુઓ કે આપણા ઘરે શૌચાલય ના હોય 21મી સદીની અંદર, તો પરિકલ્પના કરો કે શું હાલત થાય. આ પરિસ્થિતિમાં 60 વર્ષ સુધી દેશ જીવતો રહ્યો અને દેશની તમામ મહિલાઓને સાચું સન્માન આપવાનું કામ કર્યું હોય તો મિત્રો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. ઘરની અંદર દીકરી મોટી થઈ હોય, દીકરાની વહુ આવી હોય અને ઘરમાં શૌચાલય ના હોય ત્યારે એક પરિકલ્પના કરી જો કે કેટલી કપરી પરિસ્થિતિ હોય. અને કોઈ દેશના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ભાષણમાં એમ કે હું દેશની અંદર શૌચાલય બનાવીશ, ઘેર ઘેર શૌચાલય બનાવીશ. અને મિત્રો આમ પરિકલ્પના તો કરી જુઓ. અને આજે આપણને મિત્રો આનંદ થાય કે દેશનું એક પણ ગામ કે એક પણ ઘર એવું નથી કે જ્યાં શૌચાલય ના હોય. મિત્રો આ તમને લાગે કદાચ આ વાત ખૂબ નાની છે. ગુજરાતનો વિકાસ તો ઘણો આગળ થયો છે, એટલે કદાચ નવા જુવાને આ પરિસ્થિતિ નથી જોઈ. અહીંયા ખેડૂતો પણ બેઠા છે. તમે ને મેં સાંજે વાળું સમય લાઇટ જતી જોઈ છે. સાંજે 6 વાગ્યા પછી 6 વાગ્યા સુધીમાં વાળું કરી લેવું પડતું, રાત્રે લાઇટ ના હોય, અંધારામાં વાળું કરવું પડે. આ પરિસ્થિતિ આપણે જોઈ છે. ગુજરાતના ખેડૂતોને આપણે જોયા છે રાત્રે પાણત કરતી વખતે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે દિવસે વીજળી આપે મિત્રો, એવા કેટલાય કામો કર્યા છે સવારથી સાંજ સુધી. અહીંયા જેટલા પણ લોકો એને મારે બેઠા છે, મારે પૂછવું છે કે તમારા ઘરની અંદર હું ભગવાનને પ્રાર્થના કરી, દ્વારકાધીશને પ્રાર્થના કરી કે કોઈના ઘરમાં કોઈ બીમારી ના આવે. પણ કદાચ રાતે 12 વાગે ઘરમાં કોઈક બીમાર પડે, જુવાન જો દીકરો બીમાર પડે, ઘરનો કમાવાળો વ્યક્તિ મેન બીમાર પડે, હોસ્પિટલ લઈ જાય કે ભાઈ બ્રેન સ્ટ્રોક આવ્યો છે કે હાર્ટ એટેક આવ્યો છે, 2 લાખ કે 5 લાખ રૂપિયા થશે. અને આપણે પાસે લાચારી હોય, પૈસા ના હોય, કોકની પાસે પૈસા ઓછીના માંગવા જઈએ અને કોક કે સાહેબ પૈસા નથી મારી પાસે, પૈસા છે તો બેંકમાં પડે છે, કાલ સવારે આપી દઈશ. ત્યારે આપણે મારી માતાઓ બહેનોને દાગીના વેચવા પડતા, દાગીના ગીરવે મૂકવા પડતા. એક ઘર નાનું હોય, ઘર ગીરવે મૂકવું પડતું, ખેતર અડાણે મૂકવું પડતું. આ પરિસ્થિતિ આપણા વડાપ્રધાને ખૂબ નજીકથી જોયેલી છે મિત્રો. અને એટલા માટે આયુષ્માન કાર્ડ એ દેશની 140 કરોડ જનતાને એમણે આપ્યું. અને કોઈ પણ વ્યક્તિ ઘરમાં બીમાર ના પડે તોય આયુષ્માન કાર્ડ લઈને જાય એટલે હોસ્પિટલમાં જે 5 લાખ રૂપિયા વડાપ્રધાનશ્રી આપે ને 5 લાખ રૂપિયા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપે, 10 લાખનું આ કાર્ડ મિત્રો એ કેટલાય લોકોને જીવાદોરી સમાન બન્યું છે. કેટલાય લોકોની જેના ઘરમાં, હું અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ખાલી એક વખત હાથ ઊંચો કરજો કે કોના ઘરે આયુષ્માન કાર્ડ નથી. બધાના ઘેર છે. આયુષ્માન કાર્ડનો ઉપયોગ કેટલા લોકોએ કર્યો છે? આયુષ્માન કાર્ડનો ઉપયોગ કેટલા લોકોએ કર્યો છે? હવે તમને લાગે છે કે આયુષ્માન કાર્ડ
એક વરદાન રૂપી છે? હા કે ના? કોંગ્રેસના મિત્રો આવે તો પૂછજો કે તમારી પાસે 60 વર્ષ સુધી રાજ રહ્યું, તમે તમારા ઘર ભરવાનું કામ કર્યું, મોટા કિલ્લા બનાવવાનું કામ કર્યું, તમને ગુજરાતની કે દેશની જનતાની ખબર નથી એમણે કેટલી વેદના વેઠી છે. અને આ બધી જ તમામ પ્રકારની વેદનાઓમાંથી એ બહાર કાઢવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. મિત્રો, કોંગ્રેસના સમયમાં આખો દેશ જાણે નીચોવાઈ ગયો હોય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી. દેશ વિદેશના લોકો કદાચ ભારતની ધરતી પર આવે તો ભારતની મજાક ઉડાવતા હતા. ભારતીય કોઈ કદાચ વિદેશની ધરતી ઉપર જાય તો આપણી કોઈ નોંધ લેતું નહોતું. કદાચ ભારતના વડાપ્રધાન કોઈ વિદેશની ધરતી પર જાય તો લેવા વાળું કોઈ ના હોય. અને આજે જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વિદેશની કોઈ પણ ધરતી પર જાય મિત્રો, ત્યાં ભારતીય હોય કે વિદેશી હોય, આજે સૌથી વધારે વિદેશની અંદર પાર્લામેન્ટમાં સંબોધવાનું કામ કર્યું હોય તો માનનીય વડાપ્રધાન મોદીજીને સન્માન મળ્યું છે. વિદેશમાં લગભગ 19 કરતાંય વધારે કન્ટ્રીની અંદર સૌથી વધારે ઉચ્ચ સન્માન મળ્યું હતું મિત્રો મોદી સાહેબને મળ્યું છે. એનું એકમાત્ર કારણ છે આપણી વિદેશ નીતિ મિત્રો. અને ત્યારે જ્યારે આપણે સૌ અહીંયા ભેગા થાય છે ત્યારે મિત્રો મને કહેવાનું મન થાય કે દેશની 140 કરોડ જનતા એ મોદી સાહેબને કેમ ઈચ્છી રહી છે? પીએમ સૂર્યઘર યોજના હોય, જનધન યોજના હોય, નમો લક્ષ્મી યોજના હોય, નમો સરસ્વતી હોય, સોલાર પેનલની હોય, મિત્રો એવી કેટલીય યોજનાઓ છે કે જેના કારણે આજે દેશનો 140 કરોડ જનતા કે ગુજરાતની 6.5 કરોડ જનતા એ મોદીજીને ચાહી રહી છે. કોંગ્રેસના વખતમાં ત્રણ એક ABC યાદ રાખી લો. કોંગ્રેસના વખતમાં શું હતું? એ કોંગ્રેસના વખતની અંદર એ એટલે આદર્શ કૌભાંડ, બી એટલે બોફોર્સ કૌભાંડ અને સી એટલે કોમનવેલ્થ કૌભાંડ. આ 3 ABC યાદ રાખજો. અને ભાજપના રાજમાં ABC એટલે શું? એ એટલે આયુષ્માન યોજના, બી એટલે બેટી બચાવો બેટી પઢાઓ યોજના, સી એટલે ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારત મિશન અને ડી એટલે ડિજિટલ ઇન્ડિયા. દુનિયાનું સૌથી વધારે ડિજિટલ નેટવર્ક કદાચ ક્યાંય હોય દેશની અંદર, અહીંયા જેટલા પણ લોકો બેઠા છે અત્યારે રૂપે કાર્ડથી માંડીને ભીમ એપથી માંડીને તમામ વસ્તુઓ, ઇવન ચાની રેકડી વાળો અત્યારે ઓનલાઈન પેમેન્ટ લે. જા કે ના? શાક વાળો, પકોડી વાળા બેનો હા પાડી. આ યુપીઆઈના કારણે આખા દેશનું ટ્રાન્ઝેક્શન, આખા વિશ્વની અંદર સૌથી વધારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતું હોય તો મિત્રો ભારતની અંદર થઈ રહ્યું છે. એવી કેટલીય બાબતો છે મિત્રો કે તમને વિકાસની વાત કરું. તાજેતરમાં 3912 કરોડના વિકાસના કામો, નવા રોડ અને ફ્લાયઓવર આ શહેરની અંદર જે મળ્યા છે ટ્રાફિક હળવો કરવા માટે. મેં પૂનમબેનને કીધું આવતા કે અહીંના રોડ રસ્તા, અહીંના ઓવરબ્રિજ, જે મોટું સર્કલ આવે છે, મેં પ્રમુખ સાહેબને કીધું કયું સર્કલ કહેવાય? 7 રસ્તા સર્કલ. જે કદાચ આપણે આ 7 રસ્તા સર્કલ પર જે ઓવરબ્રિજનું સર્કલ જોઈએ છે, આ સર્કલ પહેલા વિદેશની ધરતી પર હતા. આપણે ક્યારેય કલ્પના ના કરી શકીએ કે આપણા ગુજરાતના જામનગરની અંદર આ પ્રમાણેના ફ્લાયઓવર હશે મિત્રો. એ જ રીતે શાળાઓ, કોલેજો, સ્કૂલ, તમામ વસ્તુઓ મિત્રો આજે ગુજરાતની અંદર 115 કરતા વધારે એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજો, રોડ રસ્તા, ગુજરાતના રોડનું નેટવર્ક કહું 2.5 લાખ કિલોમીટરનું ગુજરાતના રોડનું નેટવર્ક છે. 35,000 કિલોમીટર કરતા લાંબુ એ રેલવેનું નેટવર્ક છે. રાજકોટની અંદર એમ્સ હોસ્પિટલ મિત્રો આપણી નજીકમાં છે. એવી કેટલીય બાબતો છે જે વિકાસની વણથંભી યાત્રા એ માન્ય નરેન્દ્રભાઈ સાહેબે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આપણને આપી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જવાનું હમણાં રાઘવજીભાઈએ કીધું ને કે તમને ભાથું આપવું એમ, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે તમે નીચે જાઓ, બૂથનો કાર્યકર્તા નીચે જાય અને હજી એવું કહું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જેટલા પણ વિકાસના કામો કર્યા હતા, જેટલા પણ વાયદા કર્યા હતા, જેટલા વચનો આપ્યા હતા, આ દિન સુધી રમેશભાઈ, તમે, ચિમનભાઈ જે પાછળનો ઇતિહાસ જુઓ, આપણે જે આ મેનિફેસ્ટોની અંદર જેટલી બાબતો લખતા હતા તમામ બાબતો પરિપૂર્ણ કરી છે. 370ની કલમ હટી? હા કે ના? હા કે ના?
અયોધ્યામાં રામ મંદિર બન્યું કે નહીં? કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો કે નહીં? ઉજ્જૈન મહાકાલ કોરિડોર બન્યો કે નહીં? અંબાજીમાં ડેવલપમેન્ટનું કામ શરૂ થયું કે નહીં? દ્વારિકામાં કેટલા રૂપિયા આપ્યા? આપણા દ્વારિકાના કોરિડોર ડેવલપ કેટલા રૂપિયા આપ્યા ભાઈ? ખાલી 1500 કરોડ. ઓછા છે? ખાલી 1500 કરોડ. આ જેટલા વચનો આપ્યા હતા તમામે તમામ વચનો ભારતીય જનતા પાર્ટીની સરકારે પરિપૂર્ણ કર્યા. અને છેલ્લે હમણાં રહી જતું હતું તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિધાનસભાની અંદર યુસીસી એટલે સિવિલ સમાન કોડ, જે વર્ષોથી આપણે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ યુસીસીનો કાયદો લાવશે અને બધા જ એક સરખા, આ કાયદો મિત્રો બહુમતીથી સ્પષ્ટ લઈ આવી અને ખૂબ આપણે વિધાનસભામાં પારિત પણ કર્યું મિત્રો. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ખાતમુહૂર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. અને કોંગ્રેસ માત્ર વાયદામાં રહી ગઈ અને વાયદામાં જતી રહી. ખ્યાલ આવ્યો? વાયદા કરતી રહી ને વાયદામાં જતી રહી. એટલે આ સ્થિતિની અંદર આજે તમારા બધા પાસેથી બૂથના કાર્યકર્તા થઈને તમારા સૌ પાસેથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી એક અપેક્ષા છે કે આગામી દિવસોની જે ચૂંટણી છે આ ચૂંટણીની અંદર અત્યારે રાજ્યમાં 300 કરતાં વધારે સીટો એ જ્યારે બિનહરીફ થઈ જાય ત્યારે આપણે કોઈએ ઉન્માદમાં આવ્યા વગર આપણા 161 સીટો પર જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તમામે તમામ બૂથની અંદર 762 બૂથો છે. 762 બૂથોની અંદર આપણે સૌ મિત્રો આપણું બૂથ ના છોડીએ. છેલ્લા દિવસ એટલે 24 તારીખ છે 26 તારીખ સુધી આપણા બૂથની અંદર 100% મતદાન થાય મિત્રો. એ દિશામાં આપણે સૌ આગળ વધીએ. ભારત માતા કે જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો કે આપણને ખૂબ જ